નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ યાર્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। હવે વધારે વાર ન લગાડતા મિત્રો, આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ યાર્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો। સૌ પ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો કાલાવાડમાં ઊંચો ભાવ અને નીચો ભાવ। કાલાવાડ 4000થી તે 5320 રૂપિયા સુધી, હળવદ 5000થી તે 5341 રૂપિયા સુધી, ધ્રોલ 3400થી તે 5230 રૂપિયા સુધી, વિસાવદર 4500થી તે 5000 રૂપિયા સુધી, સમી 5000થી તે 5380 રૂપિયા સુધી, આરીજ 5000થી તે 5360 રૂપિયા સુધી, વાવ 3200થી તે 5240 રૂપિયા સુધી, થરા 4900થી તે 5280 રૂપિયા સુધી, મોડાસા 4000થી તે 5530 રૂપિયા સુધી, માંડલ 5000થી તે 5400 રૂપિયા સુધી, રાપર 3800થી તે 50100 રૂપિયા સુધી, અંજાર 5000થી તે 5330 રૂપિયા સુધી, ઉપલેટા 4880થી તે 4890 રૂપિયા સુધી, ધારી 4000 રૂપિયાથી તે 4100 રૂપિયા સુધી, પાટડી 4900થી તે 5340 રૂપિયા સુધી, ભેંસાણ 3000થી તે 5230 રૂપિયા સુધી, રાજકોટ 4500થી તે 5430 રૂપિયા સુધી, ગોંડલ 3400થી તે 5430 રૂપિયા સુધી, અમરેલી 2000થી તે 5420 રૂપિયા સુધી, જુનાગઢ 4000થી તે 5100 રૂપિયા સુધી, રાયધનપુર 3700થી તે 5120 રૂપિયા સુધી, નેનાવા 4200થી તે 5400 રૂપિયા સુધી, પાટણ 5300થી તે 5500 રૂપિયા સુધી, વારાહી 4000થી તે 5550 રૂપિયા સુધી, બોટાદ 4520થી તે 5230 રૂપિયા સુધી, જામનગર 4100 રૂપિયાથી તે 5438 રૂપિયા સુધી, જસદણ 4500થી તે 5420 રૂપિયા સુધી, બાબરા 4700થી તે 5380 રૂપિયા સુધી, મોરબી 4800થી તે 5300 રૂપિયા સુધી, જેતપુર 4000થી તે 5320 રૂપિયા સુધી, મહુવા 4600થી તે 5600 રૂપિયા સુધી, સાવરકુંડલા 5200થી તે 5500 રૂપિયા સુધી, પોરબંદર 4000થી તે 5200 રૂપિયા સુધી, વાંકાનેર 5000થી તે 5400 રૂપિયા સુધી, મેંદરડા 2900થી તે 3880 રૂપિયા સુધી, ધાંગધ્રા 4950થી તે 5300 રૂપિયા સુધી, ઊંઝા 4750થી તે 6000 રૂપિયા સુધી। આજે ઊંઝાના માર્કેટ યાર્ડમાં સૌથી વધારે ભાવ બોલાયો છે 6000 રૂપિયા સુધી બોલાયો છે। થરાદ 4100 રૂપિયાથી તે 5420 રૂપિયા સુધી, ભાંભર 4600થી તે 5430 રૂપિયા સુધી, દિયોદર 4900થી તે 5200 રૂપિયા સુધી। આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ અને વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર। ખાસ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો।